ગુરુ લીલામૃત અધ્યાય ચોથો. દેહ ભાન રહે નહીં થાય વિદેહી ભક્ત, કીર્તન ભક્તિ નકી અન્ય દંભ અભક્ત. ત્રીજી સ્મરણ ભક્તિ પછી કહું લક્ષણ શ્રેષ્ઠ, આઠેયમાં વ્યાપી રહી એ ભગવત પ્રેષ્ઠ. અંગ હજારો જેના રૂપ હજારો ચિત્ર, નામ હજારો ને વળી કર્મ અનંત વિચિત્ર. એ સર્વનું ભાવથી કરવું સ્મરણ અખંડ, રાત દિવસ નિષ્ઠા થકી રહે ન માયા બંધ. હરતા ફરતા બેસતા ખાતા પીતા એમ, સૂતા સ્મરણ સ્વામી નહીં જાગતા વળી તેમ. ધ્યાન હૃદયમાં સર્વદા મુખમાં પવિત્ર નામ, શ્વાસ એ વીણ એકના જાય ખાલી હરામ. સ્મરણ ભક્તિ સુશ્રેષ્ઠ એ ચોથી સેવન જાણ, મૂળે ઈશ્વર એક ત્યાં સેવક સેવ્યમાન. અનાદિ અજ્ઞાનથી તો પણ દ્વૈતારોપ, ઉત્તમ માધવ ભાવ એ કરે વ્યર્થ આરોપ. અજ્ઞ લોક પ્રવૃત્તિયા જોઈ શ્રુતિ દયાળ, વધે સનાતન નિયમ એ નડે ન સંસ્કૃતિ જાળ. બ્રજાકુંજ ધ્વજ કંજથી શોભિત હરિપદ જે, સેવે શ્રદ્ધા ભક્તિથી પામે તત્પદ એ. સાધુ સંત સેવા કરે સેવે ગુરુપદ કંજ, માત પિતા સેવા થકી રહે લેશ ના રંજ. પાદ સેવન ભક્તિ અર્ચન તત્પરિણામ, પંચમ ભક્તિ એ નકી આપે પદ નિર્વાણ. પ્રતિમા કલ્પિત દેવની કરી સગુણ સુંદર, સદભાવે પૂજન કરે માની દેવ સમનર. યથાસાંગ અર્ચન કરે સર્વ સાહિત્ય પૂર્ણ, પરંપરાગત માર્ગથી પામે સિદ્ધિ પૂર્ણ. ષોડશોપચારે કરે પૂજન પ્રાતઃકાલ, મધ્યાહે નિષ્ઠા થકી નિત્ય પંચોપચાર. નિરાજન પુષ્પાંજલિ રાતે અર્પણ તેમ, ત્રિકાલ પૂજન ભાવથી કર્મો નિયમે એમ. યથા પ્રાપ્તોપચારથી અથવા માનસ જાણ, અનન્ય નિષ્ઠાથી સદા કરવું પૂજન માન. પોતાને જે રૂચે ભાવે તે જ પ્રથમ, અર્પણ કરવું દેવને એ ગુરુ વચન ક્રમ. અર્ચન મૂર્તિ હૃદયમાં આપદ તલમસ્તક, ધ્યાવી વિશ્વાસે સદા ટળે સર્વ અગ અગ. વૃત્તિ સુસ્થિર રાખીને એમ અખંડ ધ્યાન, પૂજોત્તર ગુરુ મંત્રનો જાપ નિયમથી જાણ. અર્ચન ભક્તિ એ કહી છઠ્ઠી વંદન જાણ, જેથી સમૃદ્ધિ થઈ પામે સચ્ચિત ઘન. પરબ્રહ્મથી માંડીને વસ્તુ અણુ પર્યંત, સ્થાવર જંગમ એ બધી બ્રહ્મરૂપ આનંદ. નિશ્ચય રાખી ગુર વિશે કરી દૂર અભિમાન, વંદન કરવું ભાવથી હૃદયાધ્યાય પ્રમાણ. સમદ્રષ્ટિ રાખી બધે બ્રાહ્મણ અત્યજ એમ, જ્ઞાની મૂરખ સર્વની નમે દેવ સમ તેમ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.